નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ભરૂચથી આવી રહ્યા છે સમાચાર। ભરૂચમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। પૂરપાટ ઝડપે આવતી કારે રાહદારીને અડફેટે લઈ લીધો। સિફાથી મનુબર ચોકડી તરફ જતા માર્ગ પર આ બનાવ બન્યો। રાહદારીને ગંભીર ઈજાઓ થઈ અને તેને હોસ્પિટલમાં લઈ જવાયો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। તસવીરોમાં જોઈ શકાય છે આખો બનાવ કઈ રીતે બન્યો। ભરૂચમાં પણ રફતારના રાક્ષસો કેટલી હદે બેફામ છે જોઈ શકાય છે। પૂરપાટ ઝડપે આવતી એક કાર રાહદારીને અડફેટે લે છે અને ત્યાંથી આ કાર ચાલક ફરાર થઈ જાય છે। સિફાથી મનુબર ચોકડી તરફ જતા માર્ગ પર આ બનાવ બન્યો। રાહદારીને ગંભીર ઈજા પહોંચી છે। તમે જોઈ શકો છો કે રાહદારી ફંગોળાઈ ગયો હતો। જ્યારે તેની ટક્કર વાગી ત્યારે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો છે। આખો આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે। તો વધુ માહિતી મેળવીએ। આખી ઘટના કઈ રીતે બની પહેલા એ જોઈએ। આ તસવીરો જુઓ। એક કાર છે જે પૂરપાટ ઝડપે આવી રહી છે અને એક રાહદારી ત્યાંથી આ પસાર થઈ રહ્યો છે અને ત્યારબાદ એક કાર પરથી સીધો ઉછળીને લગભગ 7 થી 8 ફૂટ દૂર સુધી તે ફંગોળાઈ જાય છે અને નીચે પટકાય છે। તમે સમજી શકો છો કે અકસ્માત એટલો ગંભીર છે કે બીજા જે વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે એ લોકો પણ જોઈને એકદમ હતપ્રત બની જાય છે, કારણ કે આ કાર ચાલકની સ્પીડ એટલી બધી હતી। એક તો એ આવી રહ્યો હતો એ સાઈડથી, તમે જોઈ લો એ રોંગ સાઈડમાં આવી રહ્યો છે અને અહીંયાથી જે લોકો જઈ રહ્યા છે તેની સાઈડ આ બાજુ છે, પરંતુ તે રોંગ સાઈડમાં આવી રહ્યો છે। પ્લસ અહીંથી જે રાહદારી જઈ રહ્યો છે એને પણ તે ઉછાળીને અને ત્યાંથી ફરાર થઈ જાય છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવિન મારી સાથે જોડાય છે ભરૂચથી। ભાવિન, આ જે અકસ્માત થયો છે તેને લઈને જે કાર ચાલક છે તેની કોઈ કડી પોલીસને મળી શકી છે? જી જરૂરથી। જે પશ્ચિમ વિસ્તાર છે, જે સિફા મનુબર ચોકડી તરફનો ત્યાં હાઈવે આવ્યો છે। હાઈવે પર ટ્રાફિક જામ હોવાથી આ કાર ચાલક જે છે તે સિટીની અંદર પૂરપાટ ઝડપે અંદર આવી ગયો હતો અને જે સવારના રાહદારી ચાલતા હતા તે રાહદારીને ફંગોટી નાખ્યો હતો। સીસીટીવી કેમેરાની અંદર એના વિઝ્યુઅલ આવ્યા છે અને તેથી પોલીસ તપાસ પણ ચાલુ થઈ છે। જી, આ સમગ્ર મામલામાં જે કાર ચાલકના જે નંબર પ્લેટ છે તેને લઈને કોઈ કડી મળી શકી છે કે એ લોકલ હતો કે જિલ્લા બહારનો કોઈ વ્યક્તિ હતો? જી જરૂરથી પોલીસ તપાસ ચાલુ છે। હજી આગળ જતા કાર કઈ તરફ ગઈ અને કઈ દિશામાં ગઈ છે તે બાજુ તપાસ ચાલુ છે। જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। રાજકોટમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। બાઇક સવારને ટક્કર મારી અને કાર ચાલક ફરાર થઈ ગયો। રેસકોર્સ રિંગ રોડ પર આ અકસ્માત થયો। ટ્રાફિકથી ધમધમતા રોડ પર અકસ્માત થયો। સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક કાર જે છે એ બેફામ રીતે આવી રહી છે। કાર ચાલક તેને બેફામ રીતે આ કાર હંકારી રહ્યો છે અને બાઇક પર જતા એક મહિલા અને પુરુષને ટક્કર મારે છે। કારની ટક્કરથી બાઇક સવાર બંને રોડ પર ઢસડાય છે। જો કે પાછળથી આવતા વાહનોએ બ્રેક મારતા મોટી જાનહાનિ ટળી, પરંતુ આ અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। હાલમાં પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે। તો રાજકોટમાં તમે જોઈ શકો છો કેટલી હદે કાર ચાલકો બેફામ છે। આમ તો હવે લગભગ મોટા શહેરોમાં આ અકસ્માતો, કાર ચાલક દ્વારા થઈ રહેલા અકસ્માતો સામાન્ય બની રહ્યા છે। બેફામ સ્પીડમાં જઈ રહ્યા છે કાર ચાલકો, ક્યાંય બ્રેક મારતા નથી અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં પણ જાણે સ્પીડમાં સ્પર્ધા કરી રહ્યા હોય એ પ્રકારે સ્પીડમાં કાર ચલાવતા હોય છે અને તેના કારણે નિર્દોષ નાગરિકો, જે વાહન ચાલકો છે તેઓ ભોગ બની જતા હોય છે। એટલે જે લોકો પણ કાર ચલાવે છે તે લોકો કારની ટ્રાફિક સેન્સ પહેલાં પોતાની અંદર ડેવલપ કરી લે, ત્યારબાદ વાહન હાથમાં લે, કારણ કે તમારી જે મજા છે એ કોઈના માટે સજા બની રહી છે। અને આવા જે તત્વો છે અથવા આવા જે લોકો છે જેમના માતા પિતા પણ જોતા હશે કે તેમના દીકરાઓ કઈ રીતે કાર ચલાવે છે, તો પહેલાં તો એમની શાન ઠેકાણે લાવે અને તેમને ભાન કરાવે, કાયદાનું ભાન પણ કરાવે, કારણ કે ઘરથી જ આના પાઠ શીખવવાની જરૂર છે। હવે રાજકોટનો બીજો એક બનાવ પણ જોઈએ, જ્યાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો। રાજકોટનો આ બનાવ પણ સીસીટીવીમાં જ કેદ થયો છે। સાયકલ ચાલકને ટક્કર મારીને એક કાર ચાલક ફરાર થઈ ગયો। આ તસવીરો જુઓ। અહીંયા રાજકોટમાં અયોધ્યા ચોક પાસેનો આ બનાવ છે જ્યાં અકસ્માત થયો। સીસીટીવીમાં કેદ થયો છે આ બનાવ। ટક્કર મારીને ચાલકે થોડી વાર બ્રેક મારી અને ત્યાર પછી ત્યાંથી ફરાર થઈ ગયો। હવે કારની ટક્કરથી વૃદ્ધ ઘાયલ થયો અને તેને હોસ્પિટલમાં ખસેડાયો છે। અકસ્માત બાદ આસપાસના લોકો પણ એકત્ર થયા। હાલમાં સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। તો રાજ્યમાં અકસ્માતની જાણે વણઝાર જામી છે અને એમાં પણ બેફામ
કાર હંકારીને અકસ્માત બની રહ્યા હોય એવા 3 અલગ અલગ બનાવો જોવા મળ્યા છે. ભરૂચના જ 2 બનાવો છે, જ્યારે રાજકોટના 2 બનાવો છે અને 1 બનાવ ભરૂચનો છે. તમે ત્રણેય જગ્યાએ જોશો તો આમાં કાર ચાલકની બિલકુલ ગંભીર બેદરકારી છતી થાય છે. આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. સીસીટીવીના કારણે તમે કાર ચાલકની જે ડ્રાઇવિંગ સેન્સ છે તેને સમજી શકો છો કે કઈ રીતે ટ્રાફિકમાં આ કાર ચાલકો બેફામ રીતે સ્પીડમાં ગાડી લઈ જાય છે અને નિર્દોષોનો ભોગ લે છે. રાજકોટ જે સ્માર્ટ સિટી કહેવાય છે ત્યાં 2 બનાવ બન્યા. અહીંયા ટ્રાફિક સંચાલન પણ વધારવાની જરૂર છે. જે મોટા મોટા પોઈન્ટ છે ટ્રાફિકના, ત્યાં ટ્રાફિક કર્મચારીઓની બ્રિગેડ જે ટીમ છે ત્યાં પણ તૈનાત રાખવાની જરૂર છે, જેથી આવા લોકો પર લગામ રાખી શકાય. ભરૂચમાં પણ તમે જોઈ શકો છો કે બેફામ રીતે આ કાર ચાલક રોંગ સાઈડમાં આવી અને એક રાહદારી જે છે તેને 20 ફૂટ સુધી ઉલાડ્યો હતો. ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક હચમચાવી નાખનારો બનાવ સીસીટીવીમાં કેદ થયો. અહીંયા બન્યું એવું કે લગ્ન સમારોહમાં ડીજે વગાડવા બાબતે ઉગ્ર બની ગયો હતો આખો મામલો, જેમાં એક યુવકે વરપક્ષના 3 લોકોને કારથી કચડીને હત્યા કરી દીધી. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો. કાસગંજમાં લગ્ન સમારોહમાં ઝઘડો થયો. ઇકો કાર ચાલકે કચડીને હત્યા કરી હતી. લગ્ન સમારોહમાં ડીજે વગાડવાને લઈને વરપક્ષ કન્યા પક્ષ વચ્ચે ઝઘડો હતો. બાદમાં બંને પક્ષો વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ લઈ લીધું. ઝઘડા બાદ એક ગુસ્સે ભરાયેલા યુવકે પોતાની કાર વડે વરરાજાના કાકા, મોટા કાકા અને મામાને કચડી નાખ્યા અને મારી નાખ્યા. ડીજે વગાડવાને લઈને વરરાજા અને કન્યા પક્ષ વચ્ચે ઝઘડો હતો. વરરાજા પક્ષે કન્યા પક્ષ પર એક યુવાન પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા યુવકે વરરાજાના આ 3 જે વ્યક્તિઓ હતા તેમના ઉપર કાર ચડાવી. એક સાથે 3 લોકોના મોતથી પરિવારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. પોલીસે 3ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ મોકલ્યા છે. આ ઘટના ગંજદુંડવારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બની, જ્યાં ZH પ્લેસ ગેસ્ટ હાઉસ હતો ત્યાં આ બનાવ બન્યો હતો. તમે સમજી શકો છો કે કોઈ વ્યક્તિ લગ્ન કરે છે અને તે કેટલો માનસિક રીતે વિકૃત હોઈ શકે છે, જે હત્યા કરવા માટે ત્યાં આગળ પહોંચી જાય છે, અને એ પણ એવી જગ્યાએ જેના સાથે તેના લગ્ન થવાના છે, એ પરિવારજનો સાથે. રાજકોટમાં જાણે અકસ્માતોની હારમાળા સર્જાઈ. દરરોજ અલગ અલગ વિસ્તારમાંથી અકસ્માતના જે બનાવો છે એ સામે આવી રહ્યા છે. હવે અમે 4 તસવીરો આપને બતાવી રહ્યા છે. ગઈકાલે રાજકોટ શહેરના 150 ફૂટ રોડ અને રેસકોર્સ રિંગ રોડ પરના અકસ્માતના સીસીટીવી સામે આવ્યા હતા. ઉપરાંત શહેરના જાગનાથ વિસ્તારમાં પણ છેલ્લા થોડા દિવસથી અકસ્માતો ખૂબ વધી રહ્યા છે. આ વિસ્તારમાં તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવાની માંગ છે. જો સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો અકસ્માતોનું પ્રમાણ ઘટી શકે. સ્થાનિક લોકોનો દાવો છે કે અહીંયા થતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચે છે. રાજકોટમાં બકલાવા ચોકલેટમાંથી નીકળી ઈયળ. બકલાવા ચોકલેટમાંથી ઈયળ નીકળી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. આ વિડીયો અંગે આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે. FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટ વહેંચવામાં આવી. આ ચોકલેટ જે પાર્લરમાં વેચાઈ રહી છે ત્યાં ચેકિંગ કરવામાં આવશે. ચોકલેટ વિક્રેતા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની ચોકલેટ ખાવાથી પેટ, આંતરડાની ઝાડા, ઉલટી જેવા બીમારી જે છે, રોગ છે એ થઈ શકે છે. તો વિડીયો અંગે આરોગ્ય અધિકારીએ પણ કહ્યું છે કે FSIના નિયમોનો ભંગ કરીને આ ચોકલેટ વેચવામાં આવી છે અને આ ચોકલેટ વિક્રેતાને ત્યાં કાર્યવાહી પણ કરવામાં આવશે. આ પ્રકારની ચોકલેટ જો તમે પણ ખાવાના શોખીન છો તો ધ્યાન રાખજો ત્યાં અંદર ઈયળો ફરતી ન હોય, કારણ કે આવી ચોકલેટો મોટાભાગે બહારથી એટલી સરસ લાગતી હોય છે કે કોઈ પણ વ્યક્તિને ખાવાનું મન થઈ જાય, અને જ્યારે એ વ્યક્તિ ખાઈ લે છે ત્યારે તેને ખબર પડે છે કે બાકીની ચોકલેટોમાં તો ઈયળો હતી, અને જ્યારે એનાથી 1-2 ચોકલેટ ખવાઈ ગઈ હોય છે એમાં પછી કોઈ વિકલ્પ રહેતો નથી. આજે વિડીયો જોતા અમને એવું લાગે છે કે કોઈપણ પ્રકારની બ્રાન્ડ, FSSAઈનું એપ્રુવલ કે એક્સપાયરી ડેટ, બેચ નંબર કે પ્રોડક્શન ડેટ એવું કોઈ પણ વસ્તુ આમાં લખેલી નથી. બકાલા સીડ જે છે એની શેલ્ફ લાઈફ ખૂબ ઓછી હોય છે. આ ઉપરાંત એની બગડવાની શક્યતા પણ ઝડપથી થતી હોય છે. જો પ્રોપર ટેમ્પરેચર મેન્ટેન ન કરવામાં આવે તો પણ આ વસ્તુ થઈ શકે છે. આ ઉપરાંત ખાસ કરીને કોઈ ઘરમાં જે માખી જે છે પોતાના ઈંડા એ બકલાવા સીટ ઉપર લે કર્યા હોય ને એમાંથી પણ આ ઈયળ જે છે બની હોવાની શક્યતા છે એ નોંધાઈ શકે છે. આ ઉપરાંત જે ઇન્ગ્રેડિયન્ટ વાપરવામાં આવ્યા હોય એ પણ ખરાબ હોય તો પણ આ ઈયળ બનવાની શક્યતા છે. હાલમાં અમે આ બાબતે નોટિસ કરી છે, અને જે રિટેલ સ્ટોર ખાસ કરીને આપના દ્વારા માહિતી મળી છે, અમુક પાન કોર્નર જે છે, પાન મસાલા વેચાણ કરતા કોર્નર જે છે તો દુકાનો છે ત્યાં વસ્તુ મળી રહી છે. તો અમારા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે તપાસ છે કરવામાં આવશે. સુરતમાં ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળ્યો. વરિયાવી બજાર નજીક 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો. બપોરે બાળકી ઘર પાસે અને બાળકો સાથે રમતી હતી ત્યારે શ્વાને હુમલો કર્યો હતો. બાળકીના માથાના ભાગે, કાન, ગાલ અને આંખ સહિત શરીર પર 10થી વધુ ઈજાઓ થઈ. બાળકીને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાઈ. આ બાળકીની પ્રાથમિક સારવાર ઇમરજન્સી વિભાગમાં કર્યા બાદ સર્જરી વિભાગમાં ખસેડવામાં આવી છે.
તો સુરતમાં શ્વાનનો આતંક ખૂબ વધ્યો છે. સંવાદદાતા કીર્તેશ મારી સાથે જોડાયા છે સુરતથી. કીર્તેશ, શ્વાનના અત્યાર સુધીમાં કેટલા બનાવો સામે આવ્યા છે અને આ બાળકીની હાલત હાલ કેવી છે? બિલકુલ, છેલ્લા લાંબા સમયમાં ગણવામાં આવે તો 15 કરતા વધુ કિસ્સાઓ સુરતમાં સામે આવ્યા છે. હજુ તો એક અઠવાડિયા પહેલા સચિન વિસ્તારમાં એક બાળકી પર શ્વાનનો હુમલાની ઘટના હતી. ત્યાં તો ફરી એક વખત સુરતના વરિયાળી બજાર દાસ્તીપુરા નજીક આવેલા ગુલશન એપાર્ટમેન્ટ નજીક રમતા બાળકોમાંથી એક 4 વર્ષની બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 15 કરતા વધુ જગ્યાએ ઈજાઓ ના નિશાન જોવા મળ્યા હતા. ગંભીર અવસ્થામાં બાળકીને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેને સર્જરીમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. ખાસ કરીને કહી શકાય કે 15 કરતા વધુ જગ્યા પર શ્વાન દ્વારા આ બાળકીને બચકા ભરવામાં આવ્યા છે. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું તબીબો જણાવી રહ્યા છે. પણ જે પ્રકારે સુરતમાં શ્વાનોનો આતંક વધી રહ્યો છે, ફરી એક વખત શ્વાનોના નિશાના પર નાના બાળકો હોય તેવી સતત ઘટનાઓ સામે આવી રહી છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. હવામાનમાં આવી રહેલા ફેરફારોને કારણે ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓમાં ભાલુઓના હુમલાઓમાં વધારો થયો. ડિસેમ્બરની શરૂઆત થઈ ગઈ હોવા છતાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હજુ સુધી બરફવર્ષા થઈ નથી અને ઠંડી પણ ઓછી છે, જેની અસર ભાલુના જીવનચક્ર પર જોવા મળી. ભાલુઓની આક્રમકતા અહીંયા વધી છે. ઉત્તરકાશીમાં અત્યાર સુધીમાં ભાલુઓએ 13 લોકો પર હુમલા કર્યા, જેમાં 2 લોકોના મૃત્યુ થયા. વન વિભાગે પણ ભાલુઓને માનવ વસાહતથી દૂર રાખવા માટે યોજનાઓ બનાવી પેટ્રોલિંગ શરૂ કર્યું છે. તો ભાલુઓના હુમલાથી 2 લોકોના મૃત્યુ થયા. ઉત્તરાખંડનો આ બનાવ, જ્યાં ઠંડી ઓછી થવાના કારણે ભાલુઓ જે છે એમની આક્રમકતા ખૂબ વધી છે અને તેઓ હવે માનવો પર હુમલો કરતા થઈ ગયા છે. 13 લોકો પર અત્યાર સુધીમાં હુમલો કર્યો છે, જેમાં 2 લોકોના મૃત્યુ થયા છે. વન વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી છે અને માનવ વસાહતથી આ ભાલુઓ દૂર રહે તે માટે સતત પેટ્રોલિંગ શરૂ કર્યું છે. સુરતમાં જેલમાં સુવિધાના નામે પૈસા માંગનાર નકલી જેલરની ધરપકડ કરાઈ. આરોપીએ જેલમાં સુવિધા જોઈતી હોય તો 15,000ની માંગણી કરી. પૈસા નહીં આપો તો આરોપીને મારવાની ધમકી આપતો. કેટલાક લોકોએ નકલી જેલરને 15,000 આપી પણ દીધા હતા. અંતે ભાંડો ફૂટતા આરોપીની ધરપકડ કરવામાં આવી. અમદાવાદનો ભેજાબાજ નકલી જેલર રાજેશ ત્રિવેદીની પાસા હેઠળ ધરપકડ કરાઈ છે. આરોપીની ધરપકડ કરી અમદાવાદની જેલમાં ધકેલી દેવાયો છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ 3 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ. સાબરકાંઠાના હાઈવે પર માઇક્રો ફાઇનાન્સનો એજન્ટ લૂંટાયો છે. હિંમતનગર પ્રાંતિજ નેશનલ હાઈવે પર આ બનાવ બન્યો. આંખમાં મરચું નાખી અને લૂંટ ચલાવી. એજન્ટને માથામાં ફટકો મારીને ઘાયલ કર્યો. 2 બાઇક પર આવેલા શખ્સોએ લૂંટ ચલાવી. ઘાયલ એજન્ટ ધર્મેન્દ્ર સુતરિયાને હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રાંતિજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બાઇક પર આવેલા શખ્સોએ લૂંટ ચલાવી, આંખમાં મરચાની ભૂકી નાખી અને લૂંટી અને નાસી છૂટ્યા. 8 લાખથી વધુની રકમ લૂંટી અને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલામાં પોલીસ હવે તપાસ કરી રહી છે. માઇક્રો ફાઇનાન્સનો આ એજન્ટ લૂંટાયો છે. પ્રાંતિજ પોલીસને આ સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે. આંખમાં મરચું નાખીને આ ગેંગે લૂંટ ચલાવી. ચાલુ બાઈકે અમને મરચાની ભૂકી આંખમાં નાખી તો મેં હતી બાઈક મારે સ્લો કરવી પડી. આગળ દેખાતું નતું તો પાછળથી બીજા 2 જણા આવ્યા તો એમને ચાલુ બાઈકે મેં સ્લો કરતો હતો બાઈક, એ ટાઈમે પાછળથી દંડો માર્યો મને માથાના ભાગમાં. તો હું હતો ચાલુ બાઈકે પડી ગયો. મારા બચાવ માટે હાથ વચ્ચે લાવ્યો અને એ લોકો મારું બેગ છૂટવીને નીકળી ગયા. તો હું એમના પાછળ ભાગ્યો પણ એ લોકો હિંમતનગર તરફ નીકળી ગયા. અમદાવાદમાં સુભાષ બ્રિજને હાલમાં વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. બ્રિજના સમારકામ દરમિયાન તેમાં ટેકનિકલ ક્ષતિ જણાતા અને તેના વચલા ભાગમાં સેટલમેન્ટ થતા સાવચેતીના પગલાં તરીકે આ નિર્ણય કરાયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને ટીમો તાત્કાલિક બ્રિજ પર પહોંચી ગઈ. બ્રિજની સ્થિતિનું સંપૂર્ણ નિરીક્ષણ કરવા આજે ડ્રોન દ્વારા સર્વે પણ કરાશે. આ સર્વે પૂરો થયા પછી જ બ્રિજની ફિટનેસ તપાસીને તેને ફરીથી લોકોની અવરજવર માટે ખુલ્લો મૂકવા અંગે નિર્ણય કરાશે. અમદાવાદના સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. બ્રિજનો વચ્ચેનો એક ભાગ બેસેલો છે. એએમસી દ્વારા બ્રિજ બંધ કરાવવાનો આ નિર્ણય છે અને વૈકલ્પિક વ્યવસ્થા માટે ડાયવર્ઝન પણ અપાયું છે. ડ્રોન દ્વારા માધ્યમથી સર્વે પણ કરાશે. સાવચેતીના ભાગરૂપે હાલ બ્રિજ બંધ છે અને ક્ષતિ જે છે એ જણાઈ છે અને ક્ષતિ જે છે એ પરિપૂર્ણ થયા પછી હાલ આ બ્રિજ શરૂ કરવો કે કેમ તેનો નિર્ણય લેવાશે. હાલ 5 દિવસ માટે બંધ છે. કમિશનર સહિત અધિકારીઓ બ્રિજ પર પહોંચેલા છે. વિપક્ષના નેતા પણ બ્રિજની મુલાકાતે પહોંચ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પણ નિવેદન આપ્યું. બ્રિજની ચકાસણી દરમિયાન ખામી જોવા મળી.
તિરાડ અને વાઇબ્રેશન પણ જોવા મળ્યા. એએમસીની 5 સેમ્પેનલ કંપનીઓ ઇન્સ્પેક્શન કરવા માટે આવશે. જે રિપોર્ટ આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે બ્રિજ. ત્યારબાદ કેટલા દિવસ બ્રિજ બંધ રાખવો કે નહીં તે નિર્ણય કરવામાં આવશે. સુભાષ બ્રિજ હાલ પરિવહન માટે બંધ છે. ત્યારે દેવાંગ દાણીએ કહ્યું છે કે તિરાડ અને વાઇબ્રેશન જણાતા હાલ જે છે એ બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે. જરૂરી તપાસ પૂરી થશે, ફિટનેસ સર્ટી મળશે, ત્યારબાદ શરૂ થશે. એના સ્પાનની અંદર ખામી જોવા મળી, વાઇબ્રેશન આવ્યા અને તિરાડ પણ જોવા મળી. એના અનુસંધાને ગઈકાલે સાંજે 5 વાગે અમારા બ્રિજ ડિપાર્ટમેન્ટ કમિશનરશ્રી એની મુલાકાત લીધી છે અને આગળ કોઈ મોટી દુર્ઘટના ન થાય એટલા માટે એને 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. જે વિવિધ એમ પેનલ થયેલી કોર્પોરેશનની કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા એનું ચકાસણી થશે અને રિપોર્ટ આવ્યા બાદ એને કેટલો સમય બંધ રાખવો એ આગામી સમયમાં રિપોર્ટ બાદ નક્કી કરવામાં આવશે. પરંતુ હાલ તો ટ્રાફિકમાં મોટી કોઈ દુર્ઘટના ન સર્જાય એટલા માટે સુભાષ બ્રિજને 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. તો એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે બ્રિજની મુલાકાત કરી. એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આપ્યું છે નિવેદન. તેમણે કહ્યું અમદાવાદ શહેરમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ. મોરબી બ્રિજ અને ગંભીરા બ્રિજ ઘટના બાદ પણ તંત્ર સુધરતું નથી. એએમસી દ્વારા ફક્ત વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. 82 ब्रिज का इंस्पेक्शन तो किया गया, लेकिन इस इंस्पेक्शन के नाम पर अहमदाबाद शहर की जनता को गुमराह करने का कार्य किया, क्योंकि ये जो इंस्पेक्शन किया गया वो सिर्फ और सिर्फ विजुअल इंस्पेक्शन था. यानी कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी पेन और पेपर लेकर सभी ब्रिज पर गए, आंखों देखा हाल, रोड की मरम्मत, कलर ठीक है या नहीं है, रेलिंग ठीक है या नहीं है, ऐसे विजुअल इंस्पेक्शन पेपर में बनाकर अहमदाबाद शहर की जनता को गुमराह किया. અમદાવાદનો મુખ્ય બ્રિજ એટલે કે સુભાષ બ્રિજ અને આ સુભાષ બ્રિજ છે ગઈ સાંજે એક તરફનો ભાગ છે તે બેસી ગયો અને ત્યારબાદ જે બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોની અવરજવર માટે, વાહનોની અવરજવર કરવા માટે આ બ્રિજને અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા પણ આરએનબીની ટીમ દ્વારા આ સર્વે કરવામાં આવશે કે આ જે ભાગ બેસી ગયો છે તે ભાગનું કેટલું સમારકામ કરવું જોશે. પરંતુ જ્યારે ગંભીરા બ્રિજ તૂટ્યો અને ત્યારે રાજ્યભરના જે તમામ બ્રિજો હતા તેનું ફિટનેસ ચેક કરવામાં આવ્યું હતું અને ફિટનેસમાં પણ ઓકે જ રહ્યું હતો આ સુભાષ બ્રિજ. પરંતુ અત્યારે જે રીતે જોઈ શકો છો કે અચાનક જ આ એક તરફનો ભાગ છે તે બેસી જવામાં આવ્યો છે. ખાસ કરીને સમયાંતરે છે સમારકામ પણ થતું હોય છે, પરંતુ આ બ્રિજમાં એક પછી એક બ્રિજમાં જોવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ખામીઓ સર્જાઈ રહી છે. સદનસીબ છે કે કોઈ ઘટના નથી બની. આજે એક તરફનો ભાગ બેસી જતાની સાથે જ તંત્રને પણ જાણ કરી દેવામાં આવી હતી અને તેને લઈ અત્યારે તકેદારીના ભાગરૂપે આખો બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. હવે સર્વે કરશે અને સર્વે બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે કે આ બ્રિજનું આખા બ્રિજનું સમારકામ કરવું પડશે કે જે ભાગ બેસી ગયો છે તેનું સમારકામ કરવું પડશે. એટલે કે આજે રિપોર્ટ તૈયાર કર્યા બાદ જ જે કામગીરી થશે અને કામગીરી થયા બાદ જ આ બ્રિજને છે તે ઓપન કરવામાં આવશે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે 5 દિવસ છે સુભાષ બ્રિજ બંધ રહેશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહેસાણાના ઊંઝા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મકતુપુર નજીક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું. મુખ્યમંત્રીના હસ્તે મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દાતાઓના સહયોગથી 100 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહી છે હોસ્પિટલ. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. અમદાવાદ ખાતે એચબીકે કનેક્ટ કરિયર ફેરનું આયોજન કરાયું. એચબીકે સ્કૂલ દ્વારા 6 ડિસેમ્બરના રોજ કરિયર ફેરનું આયોજન કરાયું છે, જેમાં દેશ વિદેશની યુનિવર્સિટીઓ તેમજ ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. એચબીકે સ્કૂલ દ્વારા અન્ય સ્કૂલના બાળકો પણ કરિયર અંગે માર્ગદર્શન મેળવી શકે તે માટે વ્યવસ્થા કરાઈ. ગત વર્ષે એચબીકે સ્કૂલના 2500 અને આસપાસની સ્કૂલના 4000થી વધુ વિદ્યાર્થીઓએ કેરિયર અંગે માર્ગદર્શન મેળવ્યું. આ વખતે પણ 6000
જેટલા વિદ્યાર્થીઓ કરિયર ફેરની મુલાકાત લે તેવી વ્યવસ્થા કરાઈ છે. 65 જેટલી યુનિવર્સિટી આ કરિયર ફેરમાં સહભાગી થશે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. हमारा ये चौथा साल है कि हम ये कनेक्ट करियर फेयर आयोजन कर रहे हैं एंड इट इज़ ओपन नॉट ओनली फॉर आवर स्टूडेंट्स बट ऑल्सो फॉर schools across Ahmedabad. There are almost 65 universities who would be coming and giving the students knowledge about the career options that they can go for. અમારે લગભગ 65 પ્લસ યુનિવર્સિટીઝ આમાં ભાગ લઈ રહી છે. એમાં ગુજરાત રાજ્યની 26 યુનિવર્સિટી છે અને 15 આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝ છે. ઘણી બધી ખ્યાતનામ જાણીતી યુનિવર્સિટી ભાગ લઈ રહી છે, જેનો બેનિફિટ અમારા વિદ્યાર્થીઓને તો મળે જ છે. પબ્લિકલી ઓપન છે, ઓપન ફોર ઓલ અને વિધાઉટ ફ્રી ઓફ ચાર્જ. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવાયું. અજાણ્યા શખ્સોએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવ્યું. ધારાસભ્ય સંજય કોરડિયાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદે એકાઉન્ટ બનાવ્યું. માહિતી મેળવવા પણ ફેક આઈડી બનાવી હોવાની ફરિયાદ છે. સંજય કોરડિયાના ફોટાનો પણ ઉપયોગ કર્યો. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ફેક એકાઉન્ટ અંગે તપાસ હાથ ધરી છે. યાત્રાધામ ચોટીલા ખાતે ડુંગર પરિક્રમા માટે રૂટની ચકાસણી કરવામાં આવી. પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તેને લઈને ચોટીલા નાયબ કલેક્ટર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ પોલીસ અધિકારીની ટીમ દ્વારા પરિક્રમા રૂટની ચકાસણી થઈ. પરિક્રમા રૂટમાં આવતા નાના પાડિયા રોડ, મફતિયાપરા વિસ્તાર, ભક્તિવન સહિતના વિસ્તારોમાં ચકાસણી થઈ. આ ઉપરાંત ચોટીલા ડુંગર તળેટી વિસ્તારમાં નાળિયેર સહિતના પ્રસાદના ભાવ અંગે પણ ચેકિંગ કરવામાં આવ્યું. રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠા અને વાવ થરાદમાં નાફેડની સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ તપાસ માટે પહોંચી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીના ગોડાઉન, વેરહાઉસ અને સેન્ટરોની મુલાકાત લીધી. ખરીદ સેન્ટરો પર ખરીદીની ગુણવત્તા સહિતને લઈને તપાસ કરી. આ સાથે જ ગુજકો માસોની ટીમ દ્વારા પણ ખરીદી સેન્ટરો પર કઈ રીતે કામગીરી થઈ રહી છે તેની પણ તપાસ હાથ ધરી. નાફેડ અને ગુજકો માસોની ટીમે માલની ચકાસણી, કાંટાની ચકાસણી, બિલ, ડોક્યુમેન્ટ સહિતની તપાસ કરી. તો સાથે ખેડૂતો સાથે પણ ચર્ચા થઈ. ખેડૂતોના ખાતામાં જણસીના પૈસા ટ્રાન્સફર થાય છે કે નહીં તેને લઈને ખેડૂતો સાથે પણ બેઠક કરાઈ. ખેડૂતોનો માલ સંઘ કઈ રીતે ખરીદે છે, ખેડૂતોને કોઈ અગવડતા પડે છે કે નહીં, આ બાબતમાં પણ ખેડૂતો સાથે ચર્ચા કરાઈ. ધાનેરામાં આવેલા તાલુકા સંઘના ગોડાઉનને મોડલ સેન્ટર પર જાહેર કરવામાં આવ્યું. તમામ ખરીદ સેન્ટરનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરેલ અને મેસેજ ટોટલ ખેડૂતોના બાબતમાં પ્રશ્નોત્તરી કરતાં સંસ્થામાં 20,000થી વધારે રજીસ્ટ્રેશન હતું. તેનું 26 દિવસની અંદર 50%થી વધુ કામગીરી પૂર્ણ કરી દીધેલ છે. સંપૂર્ણ સેન્ટરનું નિદર્શન કર્યા બાદ આપણી સેન્ટરને નાફેડ ગુજકો મારફત એક મોડલ સેન્ટર તરીકે પસંદગી કરેલ છે. સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. અત્યારે અમે ધાનેરા તાલુકા સંઘના ગોડાઉન ખાતે છીએ કે અહીંયા પણ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. ખેડૂતોને બજારમાં 1100 થી 1250 રૂપિયા પ્રતિ 20 કિલોએ મળી રહ્યા છે, જ્યારે ટેકાના ભાવે 1452 રૂપિયા મળતા અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મહત્વની વાત તો એ છે કે પહેલા જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી ત્યારે લાંબી લાઈનો લાગતી હતી, કારણ કે રાત્રિ દરમિયાન અને વહેલી સવારથી ખેડૂતોને ઉભા રહેવું પડતું હતું અને મોડે સુધી ખેડૂતોનો નંબર આવતો હતો. પરંતુ આ વખતે જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતોના જે નંબરો છે તે 3 વાગ્યા સુધી પતી જાય છે. 400 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે અને 150 થી 200 જેટલા ટ્રેક્ટરોના પાર્કિંગ માટેની સુવિધાઓ જે કરવામાં આવી છે તેના લીધે ખેડૂતો જે છે 3 વાગ્યા સુધી ફ્રી થઈ જતા હોય છે અને મોડી રાત સુધી ખેડૂતોને અહીંયા ટેકાના ભાવે મગફળી તોલાવવા રોકાવું નથી પડતું, કારણ કે 40 જેટલા કાંટાઓ અહીંયા લગાવવામાં આવ્યા છે અને આ વ્યવસ્થાને લઈને અત્યારે તો ખેડૂતોમાં ડબલ ખુશીનો માહોલ છે, કારણ કે એક તો ભાવ વધુ મળી રહ્યો છે અને તેમની મગફળી પણ તાત્કાલિક તોલાઈ રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. વલસાડના વાપીમાં શ્રમજીવી પરિવારની માત્ર 6 વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા આપી. આ કેસમાં આરોપી 42 વર્ષના રજાક સુભાન ખાનને ગુનેગાર ઠેરવી અને કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં ચાર્જ ફ્રેમ થયા બાદ માત્ર 1.5 વર્ષની અંદર આખો કેસ ચાલી અને ઝડપી ચુકાદો આવ્યો છે, એ ખરેખર આવકારદાયક છે. એટલે આઈપીસી 377 હેઠળ પણ એને કસૂરવાર ઠેરવા છે. 302માં કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા સંભળાવી છે. 376A બી એમાં પણ ફાંસીની સજા કરી છે. 376A એમાં પણ ફાંસી કરી છે. એ ઉપરાંત પોક્સો એક્ટની કલમ 6માં પણ ફાંસીની સજા કરાવી છે. ડુંગરા પોલીસ વિસ્તારમાં આવેલ આઝાદનગર ફળિયામાંથી એક 6.5 વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવેલી હતી. આ ફરિયાદને
અનુસંધાને તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે આ બાળકીને એક આડેદ ઇસમ છે એ જાડી જખરમાં લઈ જતા દેખાવામાં આવેલો હતો. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.